આ ચૂંટણી કાંટે કી ટક્કર છે। પાર્ટી અમને આપણા રાજ્ય પર ખૂબ ગર્વ છે। યુડીએફ પુનરાગમન કરવા જઈ રહી છે। કોંગ્રેસ પાર્ટી કેરળ એલડીએફ પરિવર્તન કોઈને પણ હંમેશા એ જ સરકાર ચાલુ રાખવી ગમતી નથી। તે લોકશાહીની એક વિશેષતા છે। નમસ્કાર અને અમારા ચૂંટણી કાઉન્ટડાઉન શોના પહેલા શોમાં આપનું સ્વાગત છે, જેમાં અમે વિશ્લેષણ કરીએ છીએ કે ટૂંક સમયમાં આવનારી 4 મોટી રાજ્ય ચૂંટણીઓમાંથી દરેકમાં કોણ જીતી રહ્યું છે। અમારું મતગણત શાસ્ત્ર મારા સાથીદારો અને મારા દ્વારા દરેક રાજ્યમાં પ્રવાસ કરવા અને ગામડાઓ, નગરો અને શહેરોમાં મતદારો સાથે વાત કરવા પર આધારિત છે અને મતદારો પાસેથી સાંભળવાની સાથે સાથે અમે પક્ષના નેતાઓને તેમની પાર્ટીની રણનીતિ અને તેનાથી તેઓ તે રાજ્ય જીતશે કે હારશે તે અંગે પ્રશ્ન કરીએ છીએ। આજે આપણે કેરળથી શરૂઆત કરીએ છીએ। કેરળની ચૂંટણીઓ ખૂબ જ ટૂંક સમયમાં માત્ર થોડા દિવસોમાં યોજાશે અને અહીં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। તો કેરળમાં કોણ જીતી રહ્યું છે અને શા માટે? સાતત્યના ભાગરૂપે કેરળનો ઘણો વિકાસ થયો છે। સાતત્યના ભાગરૂપે અમે કેરળને અત્યંત ગરીબીમાંથી મુક્ત કરી શક્યા। અમે તમામ ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી છે। વ્યાપાર ક્ષેત્રે હવે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પ્રથમ ક્રમે કેરળ। ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને ખૂબ મજબૂત બનાવવામાં આવ્યું છે। આ બધા સાથે વિશ્વના વિકાસ અનુસાર કેરળ એક વિકસિત રાજ્ય બનવા જઈ રહ્યું છે, જે આધુનિક વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે। તેના ભાગરૂપે લોકોએ આ બધી અપેક્ષા રાખીને એલડીએફને સમર્થન આપ્યું। લોકો સંપૂર્ણપણે અમારી સાથે રહેશે। સંસદની ચૂંટણીમાં અમે બહુમતી વધારી બધા ઉમેદવારોએ, અને તે એક સાતત્ય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, અને તે ચાલુ રહેશે। અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા વિરોધી લહેર સંપૂર્ણ રીતે કામ નથી કરતી, કારણ કે ત્યાં અમુક ઉમેદવારોના અંગત પ્રભાવ જેવી બાબતો હોય છે। પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં તે હશે મોટા સ્તરે, વિશાળ સ્તરે કે સત્તા વિરોધી લહેર કામ કરશે। એટલે કે કેરળની બાબત છે, જ્યારે કોઈ લહેર હોય છે ત્યારે બધું બદલાઈ જશે। તેઓ કેરળના લોકો છે જેઓ કોંગ્રેસ પાર્ટીનું અસ્તિત્વ ટકાવી રાખવા માંગે છે। તેઓ કોંગ્રેસ પાર્ટીમાં માને છે, તે એક સારી વાત છે। તેમને કોંગ્રેસ પાર્ટી ગમે છે, એટલા માટે તેઓ કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપી રહ્યા છે। તેમને આ વ્યક્તિઓ, આ તાનાશાહી અને બધું ગમતું નથી। કેરળના રાજકારણમાં ભાજપ એનડીએ એક બાહ્ય અને અપ્રસ્તુત હોવાની વિભાવના કે પછી તે આખ્યાન જેના વિશે જ આખી ચર્ચા હતી, તે પહેલાં 2024માં બદલાઈ અને પછી 2025માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે જ્યારે અમે ડાબેરીઓના 45 વર્ષ પછી, જેઓ લગભગ તેને એકાધિકારની જેમ ગણતા હતા, તેમની પાસેથી તિરુવનંતપુરમ કોર્પોરેશન કબજે કર્યું। ભાજપમાં અમે 2019માં લગભગ 15 સુધી પહોંચ્યા અને 2024માં અમે 2000 સુધી પહોંચ્યા। તો લોકસભાની ચૂંટણીમાં અમારા વોટ શેરમાં સતત વધારો થયો છે અને અમે વિધાનસભાની ચૂંટણીમાં બંટણીમાં પણ આવી જ ઘટના જોવાની અપેક્ષા રાખીએ છીએ। આ સમગ્ર દેશમાં કેરળ એવું એક રાજ્ય છે જ્યાં સમુદાયો વચ્ચે સૌથી ઓછી નફરત છે। તે એક એવું રાજ્ય છે જ્યાં દરેક ધર્મ અન્ય ધર્મો સાથે સંવાદિતામાં રહે છે। તેનાથી ઘણીવાર બહારના લોકો એવું વિચારવા લાગે છે કે આ એક સમાન ધર્મ ધરાવતું રાજ્ય છે। સાચું નથી। કેરળમાં દેશના રાજ્યમાં સૌથી વધુ મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પૈકીના છે। મુસ્લિમો લગભગ 37% છે, ખ્રિસ્તીઓ લગભગ 18-19% છે। તેનાથી લઘુમતીઓ કુલ વસ્તીના 46-47% થાય છે। તો બહુમતી હિન્દુ મતદારો, બહુમતી વાસ્તવમાં મતદાર મંડળના માત્ર 53 કે 54% જ છે। આ કેરળને ભારતના કોઈ પણ મોટા રાજ્યમાં સૌથી વધુ લઘુમતી વસ્તી ધરાવતું રાજ્ય બનાવે છે। મહત્વની વાત એ છે કે આ 3 ધર્મોના મતદારો ખૂબ જ અલગ રીતે મતદાન કરે છે। છેલ્લી 2 વિધાનસભાની ચૂંટણીઓમાં મુસ્લિમોની સ્પષ્ટ બહુમતી લગભગ 58%એ કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ અથવા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટને મત આપ્યો અને ઘણા ઓછા
માત્ર 37%એ સીપીએમની આગેવાની હેઠળના એલડીએફ ધ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટને મત આપ્યો. ખ્રિસ્તીઓએ પણ જંગી બહુમતીથી 57% યુડીએફને મત આપ્યો અને તેમાંથી માત્ર 37%એ એલડીએફને મત આપ્યો. હવે હિન્દુ સમુદાયે લગભગ 49% મત એલડીએફને આપ્યા. તે સૌથી વધુ છે. અને માત્ર 25% યુડીએફને અને માત્ર 21% હિન્દુઓએ ભાજપની આગેવાની હેઠળના એનડીએને મત આપ્યો. આખરી વાત એ છે કે લેફ્ટ ફ્રન્ટ મોટા ભાગે હિન્દુ મતદારોના સમર્થન પર ચૂંટણી જીતે છે, જ્યારે યુડીએફ મોટા ભાગે ખ્રિસ્તીઓ અને મુસ્લિમોના સમર્થન પર ચૂંટણી જીતે છે. અમે ઘણા નેતાઓને પૂછ્યું કે આવું શા માટે છે અને શું આ ચૂંટણીઓમાં તે બદલાશે. હવે અમને હિન્દુ મતો પણ મળી રહ્યા છે અને આ સબરીમાલા સોનાની ચોરીના કેસ પછી અમને તે તમામ મત વિસ્તારોમાં વધુ હિન્દુ મતો મળી રહ્યા છે જ્યાં હિન્દુ સમુદાય સારી સ્થિતિમાં છે. અમે સંસદની ચૂંટણી જીત્યા એલડીએફ નહીં, ભાજપ નહીં. અમે સંસદની ચૂંટણી જીત્યા. ત્રિવેન્દ્રમ, અટ્ટિંગલ, અલેપ્પી આ બધી બેઠકો હિન્દુ બહુમતીવાળી બેઠકો છે. હિન્દુ મલબાર કરતાં વધુ, ઘણી બેઠકો કરતાં વધુ મુસ્લિમ મતો, હિન્દુ મતો આપણે જોઈએ છીએ. અમે 20 બેઠકોમાંથી બધી 18 બેઠકો જીત્યા. તમે કેવી રીતે કહી શકો કે હિન્દુઓ અમને મત નથી આપી રહ્યા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે ઘણી જગ્યાએ જીત્યા જ્યાં હિન્દુ મતો છે. અમને પ્રથમ તબક્કામાં સૌથી વધુ હિન્દુ વર્ગનો ટેકો હતો. લઘુમતી વર્ગોમાં અમારા વિશે કેટલીક ગેરસમજો હતી. તેના ભાગરૂપે તે સમયે અમને થોડા દૂર રાખવામાં આવ્યા હતા. પરંતુ પ્રદેશના અનુભવે, દેશના અનુભવે આ બધાએ લઘુમતીઓને અલગ રીતે વિચારવા મજબૂર કર્યા. પ્રદેશમાં, દેશમાં લઘુમતીઓ વિરુદ્ધ થયેલા તમામ પગલાંનો મજબૂત પ્રતિકાર અમે જ કર્યો છે. એટલું જ નહીં, જ્યારે લઘુમતીઓ પર કોમવાદી હુમલાઓ થાય છે ત્યારે તે કોમવાદી હુમલાઓનો પ્રતિકાર કરવા, તે કોમવાદી સંગઠનોનો પ્રતિકાર કરવા અમારા સાથીઓએ જીવ આપ્યા છે. તો તેઓ આ બધું જોઈ રહ્યા છે. જીવ આપે છે આ લોકો, કેસમાં ફસાય છે આ લોકો, જેલમાં પુરાય છે આ લોકો, અન્ય પ્રકારની મુશ્કેલીઓ સહન કરે છે આ લોકો. પછી તેમનામાં સ્વાભાવિક રીતે એવો વિચાર આવ્યો કે આપણે શા માટે તેમનાથી દૂર રહીએ છીએ. આ બધાના ભાગરૂપે અમારા પક્ષમાં સારો ફેરફાર આવ્યો. તો બાજ, લઘુમતી મત, હિન્દુ મત તેમાં ઘણો બધો ફેરફાર થઈ રહ્યો છે. એવું નથી કે કોઈ એક સમુદાય 100% મતદાન કરે છે, જેમ કે તે 60, 65, 55 છે. તેથી હવે આગળ જોતા આ ચૂંટણીઓમાં તે નિર્ણાયક બની શકે છે કે હિન્દુઓ કઈ તરફ ઝૂકે છે અને લઘુમતીઓ કઈ રીતે બદલાય છે. મને લાગે છે કે લેફ્ટ ફ્રન્ટ માટે, જેને 21થી 24 સુધી અને ફરીથી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે, મને લાગે છે કે તેઓ અનુભવે છે, હા, તેમણે કદાચ કેટલાક ઉચ્ચ જાતિના હિન્દુ સમર્થન ગુમાવ્યું હશે, પરંતુ તેમણે લઘુમતીઓમાં પણ સમર્થન ગુમાવ્યું છે અને તેઓ ચિંતિત છે કે તેમને તેમાંથી થોડુંક પાછું મેળવવાની જરૂર છે. કારણ કે એવું ન હોઈ શકે કે યુડીએફને તેમનો બધો ટેકો મળે તો પછી તેમના માટે બેઠકો જીતવી ખૂબ મુશ્કેલ બની જાય છે. શું તમને લાગે છે કે વ્યાપક સમર્થન મેળવવા અને કેરળમાં મતદાર મંડળના સ્વભાવને એક રીતે બદલવા માટે સમુદાયો પોતે બદલાઈ રહ્યા છે? હા, મને લાગે છે કે ખાસ કરીને મુસ્લિમોમાં આ પ્રકારનો ફેરફાર આવી રહ્યો છે, અથવા ઓછામાં ઓછા નેતાઓ અમુક ફેરફાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, મુસ્લિમ લીગે પ્રથમ વખત 2 મહિલા ઉમેદવારોને ઊભા રાખ્યા છે. તેમાંથી એક સામાન્ય બેઠકમાં હિન્દુ છે. હવે આ બાબતે વિરોધ પણ થયો છે અને લીગના એક વર્ગે કહ્યું છે કે અમે આને માનતા નથી, અમે આની વિરુદ્ધ છીએ. અને તેઓએ તેમના સમર્થકોને લેફ્ટ ફ્રન્ટ સરકાર અથવા એલડીએફને સમર્થન આપવા કહ્યું છે. તેથી તેઓ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ તેમના લોકોને મતદાન કરવા માટે શ્રેષ્ઠ રીતે કેવી રીતે બહાર લાવી શકે, ખાસ કરીને ગલ્ફમાં યુદ્ધની પૃષ્ઠભૂમિને જોતા, જેનો અર્થ છે કે પૈસા ભંડોળની તંગી છે, તેમજ જે લોકો મત આપવા માટે ફ્લાઇટ્સ ચાર્ટર કરીને આવે છે, ખાસ કરીને મુસ્લિમોમાં. જે પ્રદેશમાં મુસ્લિમ મતદારો સૌથી વધુ છે તે ઉત્તર મધ્ય વિસ્તાર છે, જે વ્યાપકપણે મલપુરમ અને આસપાસના વિસ્તારો તરીકે ઓળખાય છે.
અહીં મુસ્લિમો મતદાર વસ્તીના 57% છે અને પરિણામે યુડીએફને સૌથી વધુ 39% મત મળે છે, જે તેની સમગ્ર કેરળની સરેરાશ કરતાં ઘણું વધારે છે. તેની સરખામણીમાં એલડીએફને 40% મળે છે, એટલે 39 સામે 24. ઉપરાંત આ પ્રદેશમાં યુડીએફ 32માંથી 17 બેઠકો જીતે છે, જ્યારે તેની સરખામણીમાં એલડીએફને 32માંથી માત્ર 3 બેઠકો મળે છે. આ આઈયુએમએલ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગને, જે યુડીએફના સહયોગી તરીકે 26 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, આ ચૂંટણીઓમાં એક મુખ્ય ખેલાડી બનાવે છે. આઈયુએમએલ એ યુડીએફનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. શું તમારી કોઈ વિશેષ પ્રાથમિકતાઓ છે અથવા એવી કોઈ જે યુડીએફથી અલગ હોય જે તમારે લોકોને જણાવવાની જરૂર હોય? કારણ કે તમે કેરળ રાજ્યમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સમુદાયનું પ્રતિનિધિત્વ કરો છો. હા, ચોક્કસપણે. કારણ કે દરેક જગ્યાએ તમે લઘુમતી રાજકારણ જોઈ શકો છો. શા માટે આ લઘુમતી રાજકારણ રમાઈ રહ્યું છે? કારણ કે બહુમતીવાદી પક્ષો લઘુમતીઓની જરૂરિયાતોને પૂરી નહીં કરે, તેથી આ થતું આવ્યું છે. પરંતુ પછી કેરળનું રાજકારણ ઉત્તર ભારતના રાજકારણથી, ખાસ કરીને લઘુમતી રાજકારણ, થોડું અલગ છે. અહીં અમારું ખરેખર કોંગ્રેસ સાથે ગઠબંધન છે અને અમે સત્તામાં રહ્યા છીએ. અને જે કારણસર, કારણ કે શા માટે આ સમુદાય અહીં આટલો મજબૂત છે, તે એ હકીકતને કારણે છે કે આઈયુએમએલ છેલ્લા 32થી 54 વર્ષથી કેરળમાં સત્તામાં છે. જ્યારે તમે સત્તામાં હોવ ત્યારે તમે સમુદાય માટે ઘણી બધી વસ્તુઓ કરી શકશો. તમે પછાત વર્ગો માટે ઘણું બધું કરી શકશો. અને એવું જ થયું છે, કારણ કે આ એક એવો સમુદાય હતો જેની પાસે 30થી 40 વર્ષ પહેલા કોઈ પ્રાથમિક શિક્ષણ નહોતું. પણ આઈયુએમએલ તેમાં હતી, તે કોંગ્રેસની સાથે સત્તામાં હતી. તે ચોક્કસ વ્યવસ્થાને કારણે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ લાવવામાં આવી હતી અને આ રીતે સમુદાયે પ્રગતિ કરી છે. હવે તમે ખરેખર જોઈ શકો છો કે તમે અહીં કેરળમાં લઘુમતી સમુદાય અને બહુમતી સમુદાય વચ્ચે ભેદ પણ કરી શકતા નથી. તે કેરળની સુંદરતા છે. મારું આજનું આકલન, અને આ મારું આકલન છે, તેથી દેખીતી રીતે તે પક્ષપાતી છે અને તે દેખીતી રીતે નિષ્પક્ષ નથી. એ છે કે તેઓ લગભગ 40-45 પર અટવાયેલા છે. તે 40-45નો મોટો ભાગ મુસ્લિમ લીગની બેઠકો છે. આજે યુડીએફમાં એકમાત્ર ચોક્કસ વિજેતા મુસ્લિમ લીગ છે. અને હું તમને કહીશ કે ત્યાં પણ શા માટે મુસ્લિમ લીગે એક સરસ ગઠબંધન બનાવ્યું છે, જ્યાં જમાતે ઇસ્લામી અને એસડીપીઆઈ હવે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સાથે ગઠબંધનનો ભાગ છે. તેથી ભૂતકાળમાં જ્યાં મુસ્લિમ મત વિભાજિત થતા હતા, તેમની ધારણા છે કે આ ચૂંટણીઓમાં તે વિભાજિત નહીં થાય અને તેથી તેઓ તે પટ્ટામાં સારું પ્રદર્શન કરશે એવી મારી સમજ છે. તો તમારી લાંબી વાતચીત થઈ ઉમા આઈએમએલના નેતાઓ સાથે, અને એક વાત પર તેઓ બધા ખૂબ સ્પષ્ટ છે કે અમને નથી જોઈતું, અમે નાયબ મુખ્યમંત્રીની માંગણી નથી કરી રહ્યા, અમે મંત્રીઓની માંગણી નથી કરી રહ્યા, પણ અમને ખબર નથી કે તે કેટલું સાચું છે. પણ શું તેઓ આ ચૂંટણીમાં એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યા છે? ખૂબ જ સ્પષ્ટપણે હા. આઈયુએમએલ માટે એ કહેવું કે અમે માંગ નથી કરી રહ્યા, અમારી કોઈ મૌન સમજૂતી નથી, એ સુનિશ્ચિત કરવાના પ્રયાસનો એક ભાગ છે કે ખ્રિસ્તી સમુદાયને ભય ન લાગે કે આ લોકો તમામ મુખ્ય ખાતાઓ અથવા તો નાયબ મુખ્યમંત્રી પદ પણ લઈ જશે. તો આઈયુએમએલ પોતાને ખૂબ જ સાવચેતીપૂર્વક રજૂ કરી રહ્યું છે. એક કોમવાદી સંગઠન તરીકે પણ નહીં, તેઓ એક બિન સાંપ્રદાયિક સંગઠન બનવા માંગતા હતા. જેમ કે શિખાએ ઉલ્લેખ કર્યો, મહિલાઓને લાવીને, એક બિન મુસ્લિમ સમુદાયના વ્યક્તિને ત્યાંથી ચૂંટણી લડાવવા માટે લાવીને. હકીકતમાં કેટલાક લોકો એવું માને છે કે આઈયુએમએલનો સ્ટ્રાઇક રેટ ઘણો ઊંચો રહેવાની શક્યતા છે અને તેનાથી ખ્રિસ્તી સમુદાયમાં થોડો મતભેદ થઈ રહ્યો છે. બરાબર. અને તેમને લાગે છે કે તેમાંથી કેટલાક એલડીએફ તરફ વળી શકે છે. બરાબર. રાખવા માટે, કારણ કે તેઓ જમાત વિશે ચિંતિત છે, આઈયુએમએલ વિશે નહીં. જે પ્રદેશમાં ખ્રિસ્તીઓ સૌથી વધુ મજબૂત છે તે કેરળનો દક્ષિણ મધ્ય ભાગ છે. અહીં ખ્રિસ્તીઓ વસ્તીના 39% છે અને પરિણામે યુડીએફ માટેના મત ઊંચા 41% છે, જે એલડીએફથી માત્ર 2% પાછળ છે. શું સમુદાય જે રીતે મતદાન કરશે તેમાં એકતા છે? તમે જાણો છો, કારણ કે હવે ભાજપ પણ સમુદાય સુધી પહોંચી રહ્યું છે, એ વિશે વાત કરી રહ્યું છે. કદાચ કે તમે જાણો છો, યુડીએફ ખ્રિસ્તીઓના બદલે મુસ્લિમ સમુદાયને વધુ પ્રાથમિકતા આપી રહ્યું છે અથવા કદાચ પ્રાધાન્ય આપી રહ્યું છે. હા, અમે એક એવો સમુદાય છીએ જે હંમેશા સમદૂરતાની નીતિ ધરાવે છે. અમારી સત્તાવાર નીતિ બધી ચૂંટણીઓમાં સમદૂરતા છે. સમદૂરતાનો અર્થ નીતિઓ અને મૂલ્યો પર આધાર રાખે છે. તો અમે અમારી માંગણીઓ સરકાર સમક્ષ, મોરચાઓ સમક્ષ મૂકીશું અને તેઓ તેના પર કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે તેના આધારે અમે અંતર નક્કી કરીશું. અંતર સમદૂરતાથી બદલાઈ શકે છે, તેમાં ભિન્નતા હોઈ શકે છે,
પરંતુ તે મોરચાઓ દ્વારા લેવામાં આવેલા મૂલ્યો અને નીતિઓ પર આધાર રાખે છે. પરંપરાગત રીતે એવી સમજણ હોય એવું લાગે છે કે યુડીએફ પાસે ખ્રિસ્તી મતોનો બહુમતી હિસ્સો છે. હા, પરંપરાગત રીતે ખ્રિસ્તીઓ, ખાસ કરીને લેટિન કેથોલિક અને સિરો માલાબાર વગેરે, તેઓ કોંગ્રેસની તરફેણમાં હતા. પરંતુ છેલ્લી ચૂંટણી દરમિયાન તે એવું નહોતું, મને લાગે છે. છેલ્લી ચૂંટણીમાં ખ્રિસ્તી લઘુમતીઓ તરફથી યુડીએફ માટે કોઈ પરંપરાગત મત નહોતા અને તે હવે બદલાઈ ગયું છે. તે પરિદ્રશ્ય હવે યથાસ્થાને નથી, હવે અસ્તિત્વમાં નથી. અને છેલ્લી નિયમસભા ચૂંટણીની સરખામણીમાં લોકસ વિધાનસભા ચૂંટણી અને આવનારી વિધાનસભા ચૂંટણી ખ્રિસ્તીઓમાં આ લઘુમતી સમુદાય તરફથી તફાવત હોઈ શકે છે. બે પ્રવાહો જે ઉભરી રહ્યા છે અને એક છે નવા પ્રવાહો, જે એ છે કે ખ્રિસ્તીઓ અચાનક મુસ્લિમ વિરોધી બની રહ્યા છે. પહેલા ક્યારેય આવું નહોતું. શું તે એક ચિંતાજનક પ્રવાહ છે? જો તમે જાણો છો, દરેક જગ્યાએ એક તકવાદી વર્ગ પણ હોય છે. તો જ્યારે તેમને લાગે છે કે ભાજપની નજીક રહેવાથી તમને આ બધા લાભ મળે છે, ત્યારે સ્વાભાવિક રીતે ભાજપ તરફ આકર્ષિત થવાનું વલણ હોય છે. તો હું ખ્રિસ્તી સમુદાયનો એક વર્ગ જોઉં છું, ચોક્કસપણે. હવે એવા કેટલાક ચહેરા છે જેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઘણીવાર ખ્રિસ્તી સમુદાય ભાજપ સાથે જોડાયેલો છે. બીજું એક પાસું જે તમે કહ્યું કે ઇસ્લામોફોબિયા, તે મારો મતલબ મુસ્લિમ વિરોધી લાગણીઓ જેને ઉશ્કેરવામાં આવી છે તેની અસર ખ્રિસ્તી સમુદાયમાં પણ છે. અને વૈશ્વિક રાજકારણે પણ તેમાં મોટી તબાહી મચાવી છે. વૈશ્વિક સ્તરે મુસ્લિમો વિરુદ્ધ એક અભિયાન છે. અને અન્યત્ર રહેતા ઘણા મલયાલીઓ, કહો કે યુરોપમાં કે યુએસમાં કે અન્યત્ર, પ્રભાવિત થાય છે. અને દરરોજ તમારા રોજિંદા કામકાજ વાસ્તવમાં તમારા અન્યત્ર રહેતા ભાઈઓ કે બહેનો દ્વારા પણ પ્રભાવિત થાય છે. જો હું મારું વોટ્સએપ જોઉં તો 50% વોટ્સએપ અન્ય ક્યાંકથી ઉદ્ભવ્યું હશે. મુસ્લિમ સમુદાયના આર્થિક ઉદયનું શું? તે પણ એક પરિબળ છે. છેલ્લા 30 વર્ષોમાં એક ગહન અસર છે જે મુસ્લિમ સમાજ પર થઈ છે. શિક્ષણ, જાગૃતિ અને આર્થિક પરિબળો પર પણ. અને હું ખરેખર તેની પ્રશંસા કરું છું, કારણ કે જે પૈસા તેઓએ અન્યત્ર પેદા કર્યા છે તે તેઓ કેરળમાં લાવે છે, તેઓ અહીં રોકાણ કરે છે. તો તેનાથી ફક્ત તેમને જ ફાયદો થશે. તો ઘણી વાર લોકો ફરિયાદ કરે છે, જુઓ, શ્રેષ્ઠ સંસ્થાઓ, શ્રેષ્ઠ હોસ્પિટલો મુસ્લિમ વિસ્તારોમાં દઈ છે, તે સારું છે. મારો મતલબ, કોઈક જે યુએઈ કે અખાતી દેશોમાં જાય છે તેઓ વેપાર કરે છે, અને જો તેઓ તેમાંથી થોડો નફો કરે છે તો તેઓ તેને કેરળમાં લાવે છે, અહીં રોકાણ કરે છે. અને કેરળમાં જે આર્થિક ગતિ ઊભી થઈ છે તેણે દરેકને મદદ કરી છે. એવું નથી કે કોઈ એક સમુદાયને બાકાત રાખવામાં આવ્યો છે. તો અહીં મુસ્લિમ સમુદાય દ્વારા જે રોકાણ કરવામાં આવ્યું છે તેની બીજાઓ પર પણ ઘણી અસર થઈ છે. તો તે એક મહત્વનો મુદ્દો છે કે ખ્રિસ્તીઓ બાજ થોડા ચિંતિત છે, કારણ કે મુસ્લિમ સમુદાય વધુ ને વધુ સમૃદ્ધ થઈ રહ્યો છે. અને ખ્રિસ્તીઓ, જે પરંપરાગત રીતે કેરળનો સૌથી ધનિક સમુદાય છે, અને મુસ્લિમો વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. તો ગઠબંધનમાં ખ્રિસ્તી મુસ્લિમ વચ્ચે થોડી સ્પર્ધા ચાલી રહી છે, ખરું ને? હા, ખ્રિસ્તીઓ છે કેરળના પ્રભાવશાળી સમુદાયોમાંના એક રહ્યા છે, મુસ્લિમો નથી રહ્યા. હવે જ્યારે તેઓ ગલ્ફના પૈસાથી વધુ સમૃદ્ધ થયા છે, ગલ્ફના પૈસા, હા, ત્યાં એક સમસ્યા છે. પણ ખ્રિસ્તીઓ કોઈ એક સમુદાય નથી, અને તેઓ જેટલા એકજૂટ માનવામાં આવે છે તેટલા નથી. ઘણા જુદા જુદા ચર્ચ છે. જો તમે કહો તો લેટિનથી માંડીને ઓર્થોડોક્સ સિરિયન ખ્રિસ્તી સુધી દરેકના સહેજ અલગ અલગ મંતવ્યો છે. પણ ચૂંટણી સમયે તે બધા યુડીએફ માટે એક સાથે આવી જતા હોય તેવું લાગે છે. એવું થતું હોય તેવું લાગે છે. મેં લેટિન કેથોલિક એસોસિએશનના પ્રમુખ સાથે વાત કરી અને તેઓ ઉલ્લેખ કરી રહ્યા હતા કે હા, છેલ્લા કેટલાક વર્ષોથી, ઓછામાં ઓછા 3 થી 4 વર્ષથી તેમની સોશિયલ મીડિયા ચેનલો પર ઘણો પ્રચાર થઈ રહ્યો છે, જેમાં આ લવ જેહાદ વિશે વાત કરવામાં આવે છે, એવા મુદ્દાઓ વિશે વાત કરવામાં આવે છે જેને લોકોમાં ફેલાતા આ ઇસ્લામોફોબિયા તરીકે જોઈ શકાય છે. પણ તેઓ કહે છે કે તેની એટલી અસર નથી જેટલી બતાવવામાં આવી રહી છે. પણ હા, એક લઘુમતી વર્ગ છે જે તે દલીલને માની રહ્યો છે અને આ પ્રકારના મોરચે જે થઈ રહ્યું છે તેના વિશે ચિંતિત છે. જેમ તમે ઉલ્લેખ કર્યો, હા, એક સિરિયન ખ્રિસ્તી પ્રભાવી જૂથ છે, તમે જાણો છો, 23 લાખ લોકોનો. પછી લેટિન કેથોલિક છે, જે સિરિયન ખ્રિસ્તી ખરેખર રબર કોટ ટાઈમ છે, વધુ સુખી ખ્રિસ્તીઓનો તે પટ્ટો.
લેટિન કેથોલિક એ માછીમાર, દરિયાકાંઠાનો પટ્ટો અને અન્ય છે જે ફરીથી જેમ તમે કહ્યું કદાચ આ વખતે યુડીએફ તરફ વધુ જોઈ રહ્યા છે. છેલ્લી વખત તેમણે કર્યું હતું તેના કરતાં એવું તે સૂચવતા હોય તેવું લાગતું હતું. માત્ર એક મુદ્દો જે હું કહેવા માંગુ છું તે એ છે કે એલડીએફ એ ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયો વચ્ચે એક સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. ઉદાહરણ તરીકે જો તમે સરકારી કર્મચારીઓને જુઓ તો ખ્રિસ્તી અને મુસ્લિમ સરકારી કર્મચારીઓની સંખ્યા લગભગ સમાન છે, 70,000થી વધુ. અલબત્ત તેની સરખામણીમાં જો કે મુસ્લિમો 28% છે અને ખ્રિસ્તીઓ 18% છે. બરાબર, ત્યાં લગભગ 74-75,000 છે. આખરે જે પ્રદેશોમાં હિન્દુઓની સૌથી વધુ વસ્તી છે તે છે એક દરિયાકાંઠાના ઉત્તરીય વિસ્તારમાં, જ્યાં તેઓ મતદાર વસ્તીના 60% છે. અહીં એલડીએફ 48% મતો સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, જે યુડીએફના 38% કરતાં પૂરા 10% વધુ છે. બીજો વિસ્તાર જ્યાં હિન્દુઓ કેન્દ્રિત છે તે મધ્યપટ્ટો છે, જ્યાં 63% હિન્દુ મતદારો છે. તેની અસર એ છે કે આ વિસ્તારમાં એલડીએફ 48% મત જીતે છે, જે યુડીએફ જેને 34% મળ્યા હતા તેના કરતાં સારા એવા 14% આગળ છે. અને ત્રીજો પ્રદેશ જ્યાં હિન્દુઓ સૌથી વધુ કેન્દ્રિત છે તે દક્ષિણમાં છે, જ્યાં હિન્દુ મતદારો ઊંચા 67% છે. પરિણામ એ છે કે એલડીએફ 45% મત જીતે છે, જે યુડીએફના 37% કરતાં 8% આગળ છે. 2005થી ઘણા સામાજિક જૂથો યુડીએફ છોડીને બીજી બાજુ જતા રહ્યા. કેટલાક મતદારો ભાજપમાં ગયા છે, કેટલાક એલડીએફમાં, પણ અમે 21થી તેનું વિશ્લેષણ કર્યું. આ રીતે અમે એક કામ શરૂ કર્યું. હવે 90% તે જૂથો જેઓ છેલ્લા 20 વર્ષથી યુડીએફમાંથી નીકળી ગયા હતા તેઓ પાછા આવ્યા. એટલા માટે અમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાનદાર જીત મળી. પથાનમથિટા, ઇડુક્કી, કોટાયમ અને એર્નાકુલમ ઘણી બેઠકો, કાલિકટ, કોલ્લમ, અમને વધુ બેઠકો મળી. કારણ કે હિન્દુ વિસ્તારોમાં પણ અમે ખૂબ સારા માર્જિનથી જીત્યા. અમને 6માંથી 4 કોર્પોરેશન મળ્યા. અમને કેરળમાં 65%થી વધુ નગરપાલિકાઓ મળી. અમે દરેક ઘરે જઈ રહ્યા છીએ અને અમે તેમની સમક્ષ એક વિઝન રજૂ કરી રહ્યા છીએ, એક આકર્ષક વિઝન કે અમે કેરળ માટે શું કરી શકીએ છીએ, છેલ્લા 12 વર્ષમાં ભારત માટે શું કરવામાં આવ્યું હતું. અને ભલે તે મુસ્લિમ ઘર હોય કે ખ્રિસ્તી ઘર હોય કે હિન્દુ ઘર હોય કે નાઝી ઘર હોય કે દરિયાકાંઠાનું ઘર હોય કે તમે જાણો છો પ્લાન્ટેશનનું ઘર હોય, અમે ત્યાં જઈએ છીએ અને તેમને કહીએ છીએ. મારો મતલબ અમે એક વ્યાપક મુસ્લિમ આઉટરીચ કર્યું છે. મુસ્લિમો પરંપરાગત રીતે ઉત્તરમાં એલડીએફને અને મધ્ય અને દક્ષિણમાં યુડીએફને મત આપે છે, પરંતુ અમારું એક આઉટરીચ છે જે સમગ્ર કેરળમાં છે અને અમે તે જ સંદેશ તેમની પાસે પણ લઈ જઈ રહ્યા છીએ. તો તે ખરેખર ખૂબ જ રસપ્રદ છે કે હિન્દુઓ એલડીએફને મત આપી રહ્યા છે. એવું શા માટે છે? તે સમર્થનનો આધાર શું છે? જે સમુદાયોએ હંમેશા ડાબેરી મોરચા અથવા સીપીએમને સમર્થન આપ્યું છે તેમાંથી એક એઝવાઓ છે. તેથી શ્રી વિજયન માટે તે મહત્વનું છે આ સમુદાય પર તેમની પકડ જાળવી રાખવી, અને તેથી જ તેઓ શ્રી વેલ્લાપલ્લી નટેસન અને અન્ય જ્ઞાતિના નેતાઓ જેઓ એજવાઓ સાથે સંકળાયેલા છે. તમે જાણો છો ભાજપ ખૂબ જ હોશિયાર રહ્યું છે. ભલે તે અત્યાર સુધી ચૂંટણીઓમાં દેખાયું નથી કે તેઓએ તૃણમૂલ સ્તરે એજવા સમુદાયના લોકોને તેમના ચહેરા તરીકે, સમુદાયના નેતાઓ તરીકે નિયુક્ત કર્યા છે, જેથી સમુદાયમાં પહોંચ બનાવી શકાય. તેથી તૃણમૂલ સ્તરે ભાજપના નેતાઓના ઘણા ચહેરા એજવા સમુદાયના છે. કેરળની ચૂંટણીઓ વિશેની બીજી એક રસપ્રદ પેટર્ન એ સરકારો માટે ફરતો દરવાજો છે. દરેક ચૂંટણીમાં અંદર અને બહાર. છેલ્લા 50 વર્ષોમાં, હા, ચૂંટણીના 5 દાયકાઓથી સત્તામાં રહેલા દરેક પક્ષને મતદારો દ્વારા આગામી ચૂંટણીમાં બહાર ફેંકી દેવામાં આવ્યો છે. સત્તા વિરોધી લહેર એકદમ ચરમસીમાએ. પછી 50 વર્ષ પછી 2021માં
આ અચાનક બદલાઈ ગયું. 50 વર્ષમાં પ્રથમ વખત LDF સત્તા પર ફરીથી ચૂંટાઈ આવ્યું. પરંતુ રસપ્રદ વાત એ છે કે જ્યારે સત્તામાં રહેલી સરકારો માટે લગભગ સતત સત્તા વિરોધી લહેર રહી છે, ત્યારે વ્યક્તિગત ધારાસભ્યો માટે સત્તા તરફી લહેર પણ રહી છે. 2016માં પણ જ્યારે UDF સરકારને સત્તામાંથી બહાર કરવામાં આવી હતી, ત્યારે ફસરીથી ચૂંટણી લડનારા 71% જેટલા વર્તમાન ધારાસભ્યો ફરીથી ચૂંટાઈને પાછા આવ્યા હતા. 71%. સરકાર વિરુદ્ધ મતદારોનો ગુસ્સો, પરંતુ ધારાસભ્યો લોકપ્રિય રહે છે. કેરળમાં ધારાસભ્યો માટે આ સત્તા તરફી વલણ ભારતના અન્ય રાજ્યો કરતાં ઘણું વધારે છે, જ્યાં ફરીથી ચૂંટણી લડનારા વર્તમાન ધારાસભ્યોમાંથી માત્ર 50%ને જ પાછા ચૂંટવામાં આવે છે. અમે મતદારોને આ ચૂંટણીઓમાં આ અને અન્ય મુદ્દાઓ વિશે પૂછ્યું. છેલ્લા 10 વર્ષથી કેરળમાં તમામ ક્ષેત્રોમાં ઘણો વિકાસ થયો છે અને કેન્દ્ર સરકારના સમર્થન વિના પણ તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે. હું મોદીનો પ્રશંસક છું, પણ કેરળમાં જો તમારે તેવું બનવું હોય તો થોડો વધુ તફાવત હોવો જરૂરી છે. માર્ક્સવાદી પાર્ટી જેનું નેતૃત્વ પિનારાઈ વિજયન કરે છે અને તે એક પ્રકારની આપખુદશાહી છે. લોકો પરિવર્તન શોધી રહ્યા છે. તેઓ ખૂબ જ ચોક્કસપણે UDF આવશે. કેમ? છેલ્લા 10 વર્ષનું શાસન પૂરતું રહ્યું છે. પરિવર્તન એટલા માટે છે કારણ કે કોઈને હંમેશા એ જ સરકાર ચાલુ રાખવી ગમતી નથી. તે લોકશાહીની એક વિશેષતા છે. તે લોકશાહીની એક વિશેષ તો બદલાવ ખૂબ જ જરૂરી છે. હા, બદલાવ જરૂરી છે, ખૂબ જ તાકીદનો. મેડમ, અમારે બદલાવ જોઈએ છે. બદલાવની જરૂર છે. બરાબર. તમારું શું કહેવું છે? હું પણ તે વાતનું સમર્થન કરું છું. ચૂંટણી અંગે મને લાગે છે કે આ વખતે મોટા ભાગે UDF વાપસી કરવા જઈ રહ્યું છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી LDF શાસનમાં છે. પરંતુ ઘણા બધા મુદ્દાઓને કારણે મને લાગે છે કે કોંગ્રેસ જોરદાર વાપસી કરી રહી છે. અગ્રણી પક્ષ બદલાવા જઈ રહ્યો છે. મારો મતલબ બદલાવની શક્યતા છે. મારો મતલબ તેઓ છેલ્લા 10 વર્ષથી તે કરી રહ્યા છે. મારો મતલબ છે કે જો તેઓ આવતા રહેશે તો મને તે એટલું બધું ગમતું નથી. હું ભાજપની વ્યક્તિ છું. ભાજપે આટલા લાંબા સમયથી શાસન નથી કર્યું, બરાબર ને? LDF હવે ભાજપે થોડા વર્ષો માટે શાસન કરવું જોઈએ. કોમ્યુનિસ્ટ પાર્ટી આવવાની છે. મારો મતલબ છે કે તેઓએ છેલ્લા 10 વર્ષથી સારું કામ કર્યું છે, તેનાથી ઓછું કંઈ નહીં. પિનારાઈની સરકાર આવશે, એ તો ચોક્કસ છે. એવી શક્યતા છે કે તેઓ બીજા 5 વર્ષ માટે ફરીથી આવશે. અહીં તમે પાલક્કડના છો કે કેરળના વતની છો? કેરળની વતની. કેરળ LDF તેઓ જ આવશે. પિનારાઈ હવે. તમે પિનારાઈના સમર્થક છો? હા, હું સમર્થન કરું છું. પિનારાઈ જાઓ. પણ તેઓ જ આવશે તમે એમ કહો છો? કોઈ પણ આવે, સામાન્ય લોકોની હાલત તો એ ગેસ નથી, આ નથી, ઘણી બધી સમસ્યાઓ છે. આવું જ છે. તેઓ કહે છે કે તે લોકડાઉનને કારણે છે. મને ખબર નથી કે તે શું છે. પ્રથમ સોલર એરપોર્ટ, પ્રથમ વોટર મેટ્રો, અહીં પ્રથમ એવી ઘણી બધી વસ્તુઓ છે. મને ખાતરી છે કે બીજી સરકારોની સરખામણીમાં આપણી સરકાર ઘણી પાછળ છે, પણ ત્યાં આપણી ક્ષમતા અને યોગ્યતાથી આપણે કરી શકીએ તેવી ઘણી બધી શક્યતાઓ છે. આપણા છોકરાઓ તેઓ બધા વિદેશ જાય છે. તેઓ શા માટે જાય છે? આપણા કેરળમાં નોકરીની થોડી સમસ્યા છે. તેઓ અહીં પણ નથી. તેઓ વિદેશ જાય છે. શા માટે? અમે પણ છેલ્લા 10 વર્ષથી અમે વિદેશમાં છીએ. જો આપણે ઘણો પ્રયત્ન કરીશું તો તે નહીં થાય. કેરળમાં UDF શાસન કરશે. LDF કેમ નહીં? લોકોને LDF નથી જોઈતું. આખી વસ્તી ભૂખે મરી રહી છે. એ જ મુખ્ય વાત છે. અમે ઘણું કલ્યાણ કર્યું છે. અમે પેન્શન આપીએ છીએ, તેઓ કહે છે. ખરું ને? બસ એટલું. હવે આ છેલ્લા સમયે તેઓ આવીને ઘણી બધી વાતો કહે છે. એ સિવાય કોઈને ખબર છે કે લોકો શું ભોગવી રહ્યા છે? ગરીબ લોકોની હાલત. તો દોરાબ, તે સમજાવો. 50 વર્ષોથી આટલી બધી સત્તા વિરોધી લહેર કેમ છે? બસ અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર. પણ સત્તા પર બેઠેલા ધારાસભ્યો 71% વખત ફરીથી ચૂંટાઈ આવે છે. આ વિરોધાભાસ કે મતદારોને સરકારો પસંદ નથી, પણ તેમના સ્થાનિક ધારાસભ્ય પસંદ છે. મને લાગે છે કે ભલે તેને સામ્યવાદી સરકાર કહેવામાં આવે, બંને સરકારો લગભગ સમાન રીતે શાસન કરે છે. તો પછીનાને એક તક આપો, આને એક તક આપો. તે ખરેખર લગભગ એક પરંપરા બની ગઈ છે. તેના માટે કોઈ
તાર્કિક કારણ નથી. તે એક પરંપરા બની જશે જ્યાં સુધી શ્રી પિનારાય વિજયને તે પરંપરા તોડી. હા, પરંતુ તેમાં કોઈ તર્ક નથી. બસ લોકો બદલાય છે અને મને લાગે છે કે અહીં ધારાસભ્યો પણ ખૂબ લાંબા સમય સુધી ટકી રહે છે. તમે જાણો છો તેઓ બદલાતા નથી. તેથી જો તેઓ નામાંકિત થાય તો ભૂલશો નહીં કે 71% અર્થ એ છે કે 29% હારી જાય છે. તેમને નવા ધારાસભ્યો પણ મળે છે. તેથી જૂના ધારાસભ્યોનો એક મુખ્ય સમૂહ છે જે ક્યારે નિવૃત્ત થતા હોય તેવું લાગતું નથી અને અમુક સંખ્યામાં નવા ધારાસભ્યો પણ હોય છે. જૂના ધારાસભ્યો ઘણીવાર ખ્રિસ્તી વર્ચસ્વ, મુસ્લિમ વિસ્તારો, હિન્દુ જાતિઓ સાથે સંબંધિત હોય છે. તેથી તેઓ અલગ છે. તેઓ તેમના જાતિ ધર્મના મતો પર આધાર રાખે છે. તેથી તેમની હારવાની શક્યતા ઓછી છે. તો બાજ, આ આવતા જતા દરવાજાની બાબતમાં મારો મતલબ આપણે અન્ય રાજ્યોમાં આવું જોતા નથી. અહીં બસ આવી જ એક પેટર્ન છે. 50 વર્ષ પછી આ વખતે તે બદલાયું છે. શું તે ફરીથી થશે? તમે જાણો છો? તમે જાણો છો, જ્યારે અમે કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓએ કહ્યું કે 2021માં CPM પાછી આવી તેનું કારણ એક તો એ હતું કે તેઓએ કોવિડને સારી રીતે સંભાળ્યો, પણ બીજું એ હતું કે તેઓ જમીન પર પૂરતા મજબૂત ન હતા. તેમની પાસે સારો કેડર અને અન્ય વસ્તુઓ નથી અને કોવિડ દરમિયાન પ્રચાર વગેરે પર ઘણો વધારે પ્રતિબંધ હતો. તેથી CPM LF લેફ્ટ ફ્રન્ટ માટે લોકોને એકઠા કરવાનું ઘણું સરળ હતું. તો કદાચ 21 એ એક વિચલન છે અને તમે એક પરિવર્તન જોશો, કારણ કે અહીંના લોકો ખરેખર પરિવર્તન ઈચ્છે છે. હવે જ્યારે બે મુખ્ય ગઠબંધન UDF અને LDF કેરળના રાજકારણમાં વર્ચસ્વ ધરાવે છે, ત્યારે કેરળમાં BJP અથવા NDAના સંભવિત ઉદય વિશે ઘણી અટકળો અને ચર્ચાઓ થઈ રહી છે. BJP 2011 સુધી રાજ્યમાં એક ગૌણ પરિઘીય શક્તિ રહી છે. BJPએ 2011 અને 2016ની વચ્ચે તેનો સૌથી મોટો ઉદય જોયો, જ્યારે તેની મત ટકાવારી 6%થી તીવ્રપણે વધીને 15% થઈ ગઈ. પરંતુ તે ટકી રહ્યું ન હતું. 2016 અને 2021ની ચૂંટણીઓ વચ્ચે NDAના મત ખરેખર 15%થી ઘટીને 13%થી સહેજ વધુ થયા. જ્યારે વિધાનસભા ચૂંટણીઓમાં BJP એક સ્થિર સ્તરે પહોંચી ગયું હોય તેવું લાગે છે, ત્યારે લોકસભા ચૂંટણીઓમાં તેનું સમર્થન વધતું રહ્યું. 2019 અને 2024ની લોકસભા વચ્ચે BJPના મત તીવ્રપણે વધ્યા, જે 15.6થી વધીને પ્રભાવશાળી 19.4% થયા. હવે BJPના મતો ક્યાંથી આવ્યા? રસપ્રદ વાત એ છે કે BJP એ હિન્દુ ઉચ્ચ જ્ઞાતિમાંથી નોંધપાત્ર મત મેળવ્યા, જેમણે અગાઉ LDFને તેના હિન્દુ મત આધારના ભાગરૂપે મત આપ્યા હતા. લોકસભા ચૂંટણી 19 અને 24ની વચ્ચે ઉચ્ચ જ્ઞાતિના હિન્દુઓમાં BJPના મત 28થી વધીને 40% થયા, જે 12%નો વધારો છે. સ્પષ્ટપણે BJP માટે ઉચ્ચ જ્ઞાતિના હિન્દુ સમર્થનમાં આ વધારો LDFમાંથી આવ્યો. અમે ઉચ્ચ જ્ઞાતિના હિન્દુ મતોને 35%થી ઘટીને 22% થતા જોયા, જે 13%નો ઘટાડો છે. આ બે ચૂંટણીઓ દરમિયાન હિન્દુઓમાં UDFનું સમર્થન ઘટ્યું ન હતું. તમે જુઓ, કેરળના અમુક વિસ્તારોમાં બીજેપીના વિસ્તરતા પ્રભાવથી અમે ખરેખર ચિંતિત છીએ. એ એટલા માટે નથી કે અમે કોઈ કોર્પોરેશન કે કોઈ, તમે જાણો છો, સ્થાનિક સંસ્થા ગુમાવી રહ્યા છીએ, પરંતુ અમે બીજેપીને અન્ય રાજકીય પક્ષ તરીકે ગણતા નથી. આ એક એવી પાર્ટી છે જેનો લોકોને વિભાજિત કરવાનો અત્યંત ઝેરી રાજકીય કાર્યક્રમ છે, જે આપણે દેશના દરેક ભાગમાં જોઈ રહ્યા છીએ. અને અહીં કેરળ કોમવાદી ભાજપના ખતરાઓનો સામનો કરવામાં, તેની સંભાળ લેવામાં અત્યંત સારું પ્રદર્શન કરી રહ્યું છે. મને ખૂબ ગંભીરતાથી લાગે છે કે ભાજપ અને બિન ડાબેરી રાજકીય પક્ષો, ખાસ કરીને UDF વચ્ચે કોઈક અંદરખાનેની સાંઠગાંઠ થઈ હતી. હવે મને લાગે છે કે આજે LDF અને કોંગ્રેસ જેનો સામનો કરી રહ્યા છે તે કહેવા માટે કંઈ ન હોવાથી તેઓ પાછા જશે અને આપણે આ હવે 4 દિવસ પહેલાં શરૂ થતું જોયું. CPM એ કૂદીને કહ્યું છે કે કોંગ્રેસ ભાજપની B ટીમ છે અને કોંગ્રેસે કૂદીને કહ્યું છે કે CPM ભાજપની B ટીમ છે.
તો બંનેના મનમાં એક વાત સ્થાપિત થઈ ગઈ છે કે અમે એ ટીમ છીએ. 2021થી કેરળમાં ભાજપ અને સીપીએમ વચ્ચે એક ગુપ્ત સમજૂતી છે, કારણ કે નરેન્દ્ર મોદી કોંગ્રેસ મુક્ત ભારત ઈચ્છે છે. પિનારાઈ વિજયન ઈચ્છે છે કે સરકાર ચાલુ રહેવી જોઈએ. તો બંનેનો એક સામાન્ય એજન્ડા છે કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાનો. તો તે ખૂબ જ સ્પષ્ટ છે. કેરળમાં ભાજપે 10%થી વધુનો ઉદય શરૂ કર્યો તે પહેલાં બે બાબતો બની છે. અગાઉ લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણીઓમાં બંને મોરચાઓને લગભગ 40% મત મળતા હતા. કોઈકને 1% વધુ મળ્યો, કોઈકને 1% ઓછો. ભાજપનો ઉદય શરૂ થયા પછી વિધાનસભામાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટને ક્યારેય 40% મળ્યા નથી. બરાબર, ખૂબ જ રસપ્રદ. લોકસભામાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટને 40%થી વધુ મત મળ્યા નથી. આ 44 વર્ષ હતા. અને અચાનક ભાજપના ઉદય સાથે એક કિસ્સામાં તે સ્થાનિક ચૂંટણીઓમાં યુડીએફને ફટકો મારી રહ્યું છે. લોકસભામાં તે એલડીએફને ફટકો મારી રહ્યું છે. ભાજપ પોતે ફક્ત અમુક વિસ્તારોમાં જ હાજર છે, ભલે તે પલક્કડ હોય, ત્રિશુર હોય, તમે જાણો છો કેટલાક વિસ્તારો, ત્રિવેન્દ્રમ, આમ શહેરી વિસ્તારો કે જ્યાં તેઓ સમૃદ્ધિ, વૃદ્ધિ અથવા તે ભારતની ગાથાનો ભાગ જે છે વિકાસ, તેનું વચન આપી રહ્યા છે. તાજેતરની એક ચૂંટણી જેને મોટી ઉથલપાથલ મચાઈ છે તે 2025માં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ છે, જે બહુ સમય પહેલાં નથી થઈ. પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં સીપીએમની આગેવાની હેઠળનો એલડીએફ, ધ લેફ્ટ એન્ડ ડેમોક્રેટિક ફ્રન્ટ, કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ દ્વારા નિર્ણાયક રીતે પરાજિત થયો હતો. રાજ્યોના મોટાભાગના પ્રદેશોમાં આવું જ થયું. યુડીએફ એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સંપૂર્ણ વિજય મેળવ્યો. 941 બેઠકોમાંથી 505 બેઠકો જીતી. તે સીપીએમ દ્વારા જીતેલી માત્ર 36% બેઠકોની સરખામણીમાં 54% છે. તેવી જ રીતે યુડીએફ એ બ્લોક પંચાયતમાં 52% જીત્યા અને નગરપાલિકામાં ઉચ્ચ સ્તરે પહોંચ્યા. સીપીએમની આગેવાની હેઠળના એલડીએફ દ્વારા જીતેલા માત્ર 32%ની સરખામણીમાં 62% બેઠકો જીતી. તેથી તમામ શ્રેણીઓમાં આ પરિણામો સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન માટે સ્પષ્ટ અને વ્યાપક જનાદેશ રજૂ કરે છે. સીપીએમ માટે ચિંતાજનક બાબત 2020માં યોજાયેલી છેલ્લી પંચાયત ચૂંટણીઓથી થયેલો તીવ્ર ઘટાડો છે. એલડીએફ 2020માં ગ્રામ પંચાયતમાં 580 બેઠકોથી ઘટીને 2025માં માત્ર 340 બેઠકો પર આવી ગયો. હકીકતમાં આ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં દરેક શ્રેણીમાં એલડીએફ દ્વારા જીતેલી બેઠકોની સંખ્યામાં ઘટાડો થયો હતો. હવે છેલ્લી 3 વિધાનસભા ચૂંટણીઓ વિરુદ્ધ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પર નજીકથી નજર નાખતા એક સુસંગત પેટર્ન જોવા મળે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાયાના માત્ર 6 મહિના પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં સીપીએમની આગેવાની હેઠળનો લેફ્ટ ફ્રન્ટ વધુ સારું પ્રદર્શન કરે છે. 2010-11ની ચૂંટણીઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સરખામણીમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ડાબેરીઓને 5.4% વધુ મત મળ્યા હતા. 2015-16માં માત્ર 6 મહિના અગાઉ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરતાં વિધાનસભાની ચૂંટણીઓમાં તેને 5.7% વધુ મત મળ્યા હતા. 2020-21માં તેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરતાં વિધાનસભામાં તેના મતમાં 4.1%નો ઓછો વધારો કર્યો. કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફ પણ સ્થાનિક સ્વરાજ્યની સરખામણીમાં વિધાનસભાની ચૂંટણીઓમાં તેના મતમાં સુધારો કરે છે, પરંતુ ડાબેરીઓ કરતાં ઘણી ઓછી ટકાવારીથી. ભાજપને વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે સમર્થનમાં બહુ ઓછો ફેરફાર જોવા મળે છે અને તે નજીવા પ્રમાણમાં પરિઘીય રહે છે. સરેરાશ છેલ્લી 3 ચૂંટણીઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સરખામણીમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ડાબેરીઓના સમર્થનમાં સરેરાશ 5.1%નો વધારો થયો છે. યુડીએફનું સમર્થન માત્ર 1.4% વધે છે. તો જ્યારે ભાજપનું સમર્થન લગભગ યથાવત રહે છે, ત્યારે આ ફાયદા મુખ્યત્વે એવા મતદારો પાસેથી આવે છે જેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અપક્ષો અને નાના પક્ષોને ટેકો આપ્યો હતો. પછી તેઓ વિધાનસભાની ચૂંટણીઓમાં મુખ્ય પક્ષો તરફ વળે છે. વિધાનસભાની ચૂંટણીઓમાં તેમનો વોટ શેર 6.4% ઘટ્યો, કારણ કે તેઓ મુખ્ય ગઠબંધન તરફ પોતાનું સમર્થન સ્થાનાંતરિત કરે છે. જો આ ઐતિહાસિક પેટર્ન પુનરાવર્તિત થાય અને તે 2026ની ચૂંટણીઓમાં એક મોટો જો છે,
તો 2025માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં યુડીએફનો દેખીતો ફાયદો નાટકીય રીતે સંકુચિત થઈ શકે છે. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસે ડાબેરીઓ કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું, જેમ કે આપણે હમણાં જ કહ્યું. પરંતુ શું કોંગ્રેસનું આ વિજયી માર્જિન આગામી વિધાનસભાની ચૂંટણીઓ જીતવા માટે પૂરતું હશે? ખાસ કરીને જો એલડીએફને વિધાનસભાની ચૂંટણીઓમાં મળતી સામાન્ય ઉચ્ચ મત ટકાવારીનું પુનરાવર્તન થાય, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ડાબેરીઓને માત્ર 36.3% મત મળ્યા હતા, ત્યારે વિધાનસભામાં સરેરાશ 5.1% વધારો થયો હતો. જો ફરીથી આવું થાય તો વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરીઓને 41.4 પર લઈ જશે, જ્યારે યુડીએફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 41.2થી વધીને માત્ર 42.6 પર જશે. ડાબેરીઓના 41.4 વિરુદ્ધ યુડીએફના 42.6 એ 2026ની આ ચૂંટણીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો સૂચવે છે તેના કરતાં ઘણી વધુ નજીકની લડાઈ બનાવી શકે છે. ટૂંકમાં કહીએ તો જો આ વર્ષે સામાન્ય પેટર્નનું પુનરાવર્તન થાય તો આના પરિણામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 4.9%ના માર્જિનની સરખામણીમાં વિધાનસભાની ચૂંટણીઓમાં જીતનું માર્જિન માત્ર 1.2% રહી શકે છે. આગળ ખૂબ જ કાંટાની ટક્કર છે. આ બધું હોવા છતાં અમે સ્થાનિક સરકારની ચૂંટણી હારી ગયા. હું જે નિષ્કર્ષ કાઢું છું તે એ છે કે અમે પ્રચાર યુદ્ધ હારી ગયા. કેરળ ભારતમાં સૌથી વધુ મીડિયા સેવી રાજ્ય છે. આપણા મીડિયાની પહોંચ, પ્રિન્ટ મીડિયા, રાષ્ટ્રીય સરેરાશ કરતાં 5 ગણી હશે. બરાબર? રોજે રોજ જે પ્રકારનો સરકાર વિરોધી પ્રચાર ચાલી રહ્યો છે તે અકલ્પનીય છે. બીજું હતું ઉદાહરણ તરીકે SIR. તેનું અર્થઘટન એવું કરવામાં આવ્યું કે કેરળ સરકાર લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમ સમુદાય માટે કંઈક કરી રહી છે. આ એવી કેટલીક બાબતો છે જે ફક્ત પાછળથી જ બહાર આવી. એક રીતે લઘુમતી સમુદાયોમાં એક ભય ગ્રંથિ આવી ગઈ છે, એટલી હદે કે તેઓ એવા રાજકીય પક્ષોની રાહ જુએ છે જે રાષ્ટ્રીય સ્તરે યોગદાન આપી શકે. તમે જુઓ તો અમે ચૂંટણીની હાર ખૂબ જ ખરાબ રીતે હાર્યા. એક બદલાવ આવ્યો હતો. જો કેરળમાં માત્ર 30% લઘુમતીઓ જ ડાબેરીઓને સમર્થન આપે છે, તો અમને માત્ર 1/3 30% સમર્થન છે. ચૂંટણીની હારમાં તે ઘટીને લગભગ 25% થઈ ગયું. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુધારો જોવા મળ્યો, પરંતુ તે એટલો પૂરતો નહોતો કે અમે જે અગાઉની સ્થિતિ પ્રાપ્ત કરી હતી તે જાળવી શકીએ. તો આ જ તે નબળાઈ છે જેની સાથે અમે ચૂંટણીમાં જઈ રહ્યા છીએ. તો એલડીએફે આંકડા દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે હંમેશા ત્યાર પછીની વિધાનસભા ચૂંટણીઓમાં માત્ર 6 મહિના પછી ઘણું સારું પ્રદર્શન કરે છે. આવું કેમ છે? વિધાનસભા ચૂંટણી સમયે તેઓ અચાનક શા માટે સુધારો કરે છે? મને લાગે છે કે એક કારણ એ છે કે જેનો તમે અગાઉ ઉલ્લેખ કર્યો હતો કે ધારાસભ્યો જમીની સ્તરે ખૂબ જ લોકપ્રિય છે. આ યુડીએફ માટે પણ સાચું છે, પરંતુ એલડીએફ માટે વધુ. અને તેથી જ તેઓ ઘણા વર્તમાન ધારાસભ્યોને પુનરાવર્તિત કરી રહ્યા છે અને તેઓએ હંમેશા આવું જ કર્યું છે. જો સત્તા વિરોધી લહેરનો કોઈ મુદ્દો હોય તો તે મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓના કામ કરવાની રીત સાથે છે, ધારાસભ્યો સાથે નહીં. અને તેથી મને લાગે છે કે તેઓ વિધાનસભાની ચૂંટણીઓમાં વધુ સારું પ્રદર્શન કરે છે. મને લાગે છે કે સ્થાનિક ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓ પણ વધુ સામે આવે છે અને એ જરૂરી નથી કે બંને જોડાયેલા હોય. લોકોને એવું લાગી શકે છે કે તમે નગરપાલિકા ચલાવવા કરતાં રાજ્ય પર શાસન કરવામાં વધુ સારા છો. તો ઉમા એ જોતા કે તેમનો ઇતિહાસ વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કરતાં હંમેશા વધુ સારું પ્રદર્શન કરવાનો રહ્યો છે, તો શું આથી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પુનરાવર્તન નહીં થાય અને તે એક કાંટાની ટક્કર થવાની છે? અને શા માટે? અહીં 2 બાબતો છે. એક અલબત્ત કે વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં તમારે તમારા લોકોને આવીને મત આપવા માટે લાવી શકવા માટે બૂથ સ્તર સુધી વધુ માળખાની જરૂર છે. અને હા,
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી માટે મુદ્દાઓ ખૂબ જ અલગ હશે. એવી લાગણી કે પિનરાઈ વિજયન એક મજબૂત નેતા છે જે સંકટ વ્યવસ્થાપક રહ્યા છે, ખૂબ સારા સંકટ વ્યવસ્થાપક. એ બીજી બાજુ ભલે તમે ઘમંડ કે અન્યથા વાત કરો, પરંતુ લોકોને લાગે છે કે તેમણે સારું પ્રદર્શન કર્યું છે અને તેથી તમે તમારા તાત્કાલિક મુદ્દાઓ, સ્થાનિક મુદ્દાઓથી દૂર થઈ જશો અને નેતૃત્વના મુદ્દા પર આવી જશો. તો દુરાબ, શું આ કાંટાની ટક્કર છે? સારું, આપણે હંમેશા કાંટાની ટક્કર કહીએ છીએ, અંતે તે એક તરફી જીતમાં પરિણમે છે. તો આપણે શરૂઆત કરી શકીએ છીએ. ચાલો જોઈએ કે અંતે આપણને શું મળે છે. એ તો સમય જ બતાવશે. એ તો સમય જ બતાવશે, કારણ કે મને લાગે છે કે અંતે 3, 4, 5% તફાવત હશે જે લોકો છે. પણ એ બધું આધાર રાખે છે. હા, તે મોટાભાગે શું થાય છે તેના પર આધાર રાખે છે. હવે ધર્મ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સિવાય કેરળમાં અન્ય મતદાર લાક્ષણિકતાઓ કઈ છે? પ્રથમ, ગ્રામીણ શહેરી વિભાજન મતદાનના વર્તન પર ખરેખર કોઈ ફરક પાડતું નથી. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં એલડીએફે લગભગ 70% બેઠકો જીતી અને યુડીએફે લગભગ 30%. હવે મહિલા મતદારોનું શું? શું તેઓ અન્ય ઘણા રાજ્યોની જેમ પુરુષો કરતાં અલગ રીતે મતદાન કરે છે? ફરી એકવાર, કેરળમાં પુરુષ અને મહિલા મતદારો ખૂબ જ સમાન રીતે મતદાન કરે છે. 45% પુરુષો અને મહિલાઓ બંને યુડીએફને મત આપે છે. એલડીએફ માટે પુરુષો અને મહિલાઓનું સમર્થન પણ લગભગ 33% પર સમાન છે. તો કેરળમાં એક રસપ્રદ મુદ્દો એ છે કે ગ્રામીણ શહેરી કોઈ ફરક પડતો નથી, સમાન ટકાવારીમાં મત પડે છે. પુરુષો મહિલાઓ એક જ રીતે મત આપે છે, પરંતુ લોકો ખરેખર રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પક્ષો મહિલાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ઐતિહાસિક પેટર્ન દર્શાવે છે કે તેઓ પુરુષોની જેમ જ મત આપે છે, અન્ય ઘણા રાજ્યોથી વિપરીત જ્યાં તફાવત છે. આવું શા માટે છે? એક બાબત એ છે કે ડિજિટલ પહોંચ ખૂબ ઊંચી છે અને ભાષા ભલે લોકો અંગ્રેજી જાણતા ન હોય, પરંતુ સ્થાનિક મીડિયા, સ્થાનિક સોશિયલ મીડિયા ચેનલો પણ એટલી ઊંચી છે અને તે એક કારણ છે કે શા માટે ગ્રામીણ શહેરી તમને તે પ્રકારનો તફાવત જોવા નહીં મળે. ઉપરાંત જાતિ પણ, અહીં મહિલાઓ પણ એટલી જ સાક્ષર છે અને તેઓ મીડિયા ચેનલો જોઈ રહી છે, તેઓ તે જગ્યાઓ જોઈ રહી છે અને તેથી તેઓ જે ધારણાઓ ભેગી કરે છે અથવા જે અભિપ્રાયો તેઓ અંતે મેળવે છે, મને લાગે છે કે આ જ કારણ છે કે તમને મતદાનની પેટર્નમાં તફાવત જોવા મળતો નથી કે પુરુષો અલગ હશે, મહિલાઓ તેથી વધુ. મને એ પણ લાગે છે કે કારણ કે ખાસ કરીને ડાબેરી પક્ષ એક કેડર આધારિત પક્ષ છે, તેનાથી ખરેખર કોઈ ફરક પડતો નથી કે તમે જાતિથી કોઈ ફરક પડતો નથી. તે વિચારધારા છે જે મહત્વની છે, તે તમારું શિસ્ત છે જે મહત્વનું છે, કેડર જ મહત્વની છે અને તેઓ પુરુષ, સ્ત્રી અને અન્યના આધારે મત આપવાને બદલે એ રીતે મત આપે છે. હું બસ એટલું કહેવા માંગુ છું કે રસપ્રદ વાત એ છે કે એક ઉચ્ચ શિક્ષિત રાજ્ય જેનો અમુક હિસ્સો માતૃસત્તાક છે, તેમાં ખૂબ ઓછી મહિલા ઉમેદવારો છે. મારો મતલબ, કોઈને એવું લાગતું નથી કે બરાબર મહિલા ઉમેદવારો હોય એ મહત્વનું છે. સારું, હવે ના વળી ત્યાં નથી. માફ કરજો. ખરેખર કેરળમાં ગ્રામીણ શહેરી તે એક લાંબી પટ્ટી છે. હા, જે ગ્રામીણથી શહેરી સુધી જાય છે. બરાબર. અને વળી સાક્ષરતા એટલી ઊંચી છે કે તમે જાણો છો આજે મહિલાઓ બીજી દરેક રીતે બરાબરી પર છે. તો એવું માનવાનું કોઈ કારણ નથી કે તમે જાણો છો સ્ત્રીઓ ઘરે રહે છે. હા, અને તમે જાણો છો પતિ પર નિર્ભર છે, તેઓ કામ કરી રહી છે અને તેથી તમે જાણો છો મને લાગે છે કે તે દરેક રીતે ઘણો વધુ સમાન સમાજ છે. બરાબર. તમે જાણો છો શરીરમાં માનવ સૂચકાંક, હા, વિકાસ સૂચકાંક દર્શાવે છે કે કેરળમાં તે યુરોપિયન ધોરણો પર છે. હા, ખૂબ ઊંચું. ખૂબ સારું. હા, તો દુરાબ, જેમ તમે હંમેશા કરો છો, અમને ફક્ત વધુ રસપ્રદ સ્પર્ધાઓ, મોટા વ્યક્તિત્વો જેમને તમે ભારેખમ કહો છો તે બતાવો. હા, આ ચૂંટણીમાં હવે હું જે કરવાનો પ્રયત્ન કરીશ તે એ છે કે હું તેમને એક રીતે પાર્ટી મુજબ કરીશ. સૌથી યુવા પાર્ટીથી શરૂ કરીને જે ભાજપ છે. પ્રમુખ રાજીવ ચંદ્રશેખર, જે કેન્દ્રમાં પૂર્વ મંત્રી છે, રાજ્યસભાના સાંસદ, ત્રિવેન્દ્રમની ચૂંટણી શશી થરૂર સામે હારી ગયા. તેઓ હવે નેમો મતથી ચૂંટણી લડી રહ્યા છે. હવે નેમોમ તેમના માટે ખૂબ જ ભાવનાત્મક મતવિસ્તાર છે. તે પહેલો મતવિસ્તાર છે જે ભાજપે ક્યારે જીત્યો હોય. તે એ જીતી હતી રાજગોપાલે 2016માં. તમને ખબર છે રાજગોપાલ 1970માં ચૂંટણી લડી રહ્યા હતા. પહેલી વાર તેઓ ચૂંટાયા અને તેઓ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા હતા. શ્રી વાજપેયીએ
તેમને રાજ્યસભામાં લાવ્યા હતા. હવે એક વ્યક્તિ છે જેમને શ્રી કહેવાય છે, શિવનકુટ્ટી. શ્રી રાજગોપાલે શ્રીને હરાવ્યા, શિવનકુટ્ટીને. આગલી વખતે શિવનકુટ્ટીએ શ્રીને હરાવ્યા, રાજગોપાલને. શ્રી શિવનકુટ્ટીએ ફરીથી શ્રીને હરાવ્યા, રાજગોપાલ. તો હવે સ્થાનિક ભાજપના પ્રમુખ રાજીવ ચંદ્રશેખર શ્રીનો સામનો કરી રહ્યા છે, શિવનકુટ્ટી. મતોમાં તફાવત ઘણો ઓછો છે, 2-3-4%. હવે આપણે પદ્મજા વેણુગોપાલ પર જઈએ. હવે આ એક ખૂબ જ રસપ્રદ બાબત છે. તેણી થ્રીસુરથી ચૂંટણી લડી રહી છે. તેણીના પિતા ભાજપ દ્વારા. તેણીના પિતા કેરળ કોંગ્રેસના મુખ્યમંત્રી હતા. છેલ્લી વાર તેણી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને લગભગ 700 મતોથી હારી ગયા હતા. તો કોઈ પણ વિચારે કે તેણી કોંગ્રેસ સામે ચૂંટણી લડવા માંગશે, પણ ના. ત્રીજા નંબરનો વ્યક્તિ શ્રી નામનો એક વ્યક્તિ હતો, ગોપી, જે હવે સંસદમાં કેબિનેટ મંત્રી બન્યા છે. તેથી તેણી વિચારે છે કોંગ્રેસના મત મળશે. શ્રી ગોપી ખૂબ જ લોકપ્રિય માણસ છે, તેથી તેણીએ પાર્ટી છોડી દીધી અને હા, તેના ભાઈને કોંગ્રેસમાં પાછળ છોડી દીધો. કદાચ તેમાંથી એક જીતે અને એક હારે. મારો મતલબ છે કે તમારે આ બાબતો વિશે સાવચેત રહેવું જોઈએ. તમે જાણો છો, આખા પરિવારને સામેલ ન કરવો જોઈએ. હવે એક માણસ છે, સર જ્યોર્જ કુરિયન. તેઓ ખરેખર ભાજપ માટે ખૂબ જ અસામાન્ય છે. તેઓ ક્યારેય ચૂંટણી લડ્યા નથી. તેઓ મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેમને માધવરાવ સિંધિયાની બેઠક મળી. તેઓ તેમને અહીં એક સારા ખ્રિસ્તી ઉમેદવાર મેળવવાની આશા સાથે એરલિફ્ટ કરીને લાવ્યા છે. જો તેઓ હારી જાય તો તેઓ તેમને રાજ્યસભામાં પાછા મોકલી દેશે, કારણ કે બેઠક હજુ પણ ખાલી છે. અને છેવટે કે સુરેન્દ્રન, જેઓ મંજેશ્વરમાંથી ઊભા છે, જેઓ ભાજપના રાજીવ ચંદ્રશેખર પહેલાંના પ્રમુખ હતા. તેઓ છેલ્લી વાર IUML સામે માત્ર 750 મતોથી હારી ગયા હતા. તો આ એ 3 કે 4 લોકો છે જેઓ મહત્વના છે. હવે ચાલો કોંગ્રેસ પર જઈએ. શ્રી સતીશન, જેમનો તમે ઇન્ટરવ્યૂ લીધો છે, તેઓ પારાવુરથી ઊભા છે. તેઓ ઘણીવાર જીતતા રહ્યા છે. મારો મતલબ છે તે 5 વાર જીત્યા છે. જો UDF જીતે તો તે CM પદના ઉમેદવાર છે, પણ તેમણે ક્યારેય મંત્રી પદ સંભાળ્યું નથી, જે અસામાન્ય નથી, પણ તે સામાન્ય પણ નથી. હવે પછી રમેશ ચેન્નીથલા છે, જેમનો ઇન્ટરવ્યૂ તમે થોડા દિવસો પહેલાં લીધો હતો. તે હરિપદ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે ભૂતપૂર્વ LOP છે અને KPCCના વર્તમાન અધ્યક્ષ છે. હરિપદના રમેશ ચેન્નીથલા વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા. તે 5 વખત હરિપદના સાંસદ છે, પણ ફક્ત છેલ્લી 3 વખત. અને 1980ના દાયકામાં કોટાઈમાંથી 2 વખત સાંસદ હતા. તે રાજીવ ગાંધીના માનીતા હતા. તે પણ CM પદના ઉમેદવાર છે જો UDF જીતે તો. અને તેમને સ્થાનિક રીતે 2 મંત્રીપદ મળ્યા હતા. જ્યારે તે ધારાસભ્ય હતા, તેમને 2 જવાબદારીઓ મળી હતી. પછી અલબત્ત શ્રી ઓમાન ચાંડી, જેમણે બેઠક 12 વખત સંભાળી હતી, પુતુપલ્લી અવસાન પામ્યા. તો તમને શું લાગે છે કે તેઓ તેમની જગ્યાએ કોને લાવ્યા? ચાંડી, ઓમાન, તેમના પુત્ર. તો તે આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ છેલ્લી વાર ઊભા રહ્યા હતા. તેમની પેટા ચૂંટણી હવે તેઓ ફરીથી ઊભા રહ્યા છે. અને અંતે શ્રી PK કુલ્હાલીકુટ્ટી મલપુરમથી. તેઓ IUMLના છે અને તેઓ વિરોધ પક્ષના ઉપનેતા છે. તેઓ કેટલીક કોંગ્રેસ સરકારમાં ઉદ્યોગ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ 8 ટર્મના MLA છે અને 2 LS ટર્મ, લોકસભા ટર્મ. તેમણે રાજ્યના રાજકારણમાં પાછા આવવા માટે લોકસભામાંથી રાજીનામું આપ્યું. તો આ થઈ કોંગ્રેસની વાત. અને હવે અંતે મોટા ખેલાડીઓ, જે ડાબેરી પાંખ છે. શ્રી પિનારાઈ વિજયન, 6 વખત MLA, છેલ્લી 2 વખત ધર્મદમથી, 50,000થી વધુ મતોની બહુમતી સાથે. આમ તો તેઓ એક વિસ્તારમાંથી આવે છે, કન્નૂર નામનો વિસ્તાર, જિલ્લો. કન્નૂર CPMનો લાલ કિલ્લો છે. AK ગોપાલન, AK નાયર, શ્રી P વિજયન, KK શૈલજા, તેઓ બધા કન્નૂર જિલ્લાના છે. તે લાલ કિલ્લો છે. આપણી પાસે બીજા એક દિગ્ગજ, CPMના દિગ્ગજ KN બાલગોપાલ છે. શ્રી બાલગોપાલ હાલમાં કેરળ સરકારમાં નાણાં મંત્રી છે. આ પદ તેમણે થોમસ આઇઝેક પાસેથી સંભાળ્યું હતું. શ્રી બાલગોપાલે 2021માં કોટ્ટારક્કરા બેઠક જીતી હતી. અગાઉ તેઓ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા હતા, પરંતુ તેઓ એ અર્થમાં ખરેખર દિગ્ગજ છે કે તેઓ CPM સેન્ટ્રલ કમિટીના સભ્ય પણ છે. હવે આપણે CPMના વિના જ્યોર્જની વાત કરીએ. તેઓ અરાનમુલાથી ચૂંટણી લડી રહ્યા છે. એક એવો મત વિસ્તાર જે તેમણે 2016 અને 2021માં જીત્યો હતો. તેઓ હાલમાં આરોગ્ય મંત્રી છે. આ પદ અગાઉ સુશ્રી શૈલજા પાસે હતું. આપણે કોવિડ દરમિયાન આરોગ્ય મંત્રાલયના સંચાલન માટે તેમના વિશે સાંભળ્યું છે અને 2021માં તેમને કેરળમાં કોઈપણ કરતાં
સૌથી મોટી બહુમતી મળી હતી. તેથી પરિણામે ડૉક્ટર આરોગ્ય મંત્રી છે, કારણ કે તેમને સૌથી મોટી બહુમતી મળી હતી. કે શૈલજા પેરાવૂરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ હાલમાં મેટ્ટાનુરના વર્તમાન સભ્ય છે, જે તેમણે 2021માં 60,963ની સૌથી મોટી બહુમતી સાથે જીતી હતી. તેમણે 1996માં પેરાવૂર જીત્યું હતું, પરંતુ 2011માં તેઓ હારી ગયા અને પછી તેઓ મેટ્ટાનુર ગયા. પેરાવૂરમાં વર્તમાન સભ્ય સની જોસેફ છે. તેઓ કોંગ્રેસ કેરળના અધ્યક્ષ છે અને ત્યાં 3 વખતના વિજેતા છે. તો કદાચ તેમને લાગે છે કે જૂની બેઠક મેટ્ટાનુર એક સુરક્ષિત બેઠક છે, તેને કોઈ બીજાને આપી દઈએ અને સની જોસેફ સામે લડીએ, જેઓ 3 વખત જીત્યા છે, જેથી તેમને તેમના મત વિસ્તારમાં જ વ્યસ્ત રાખી શકાય, જેથી તે અન્ય લોકો માટે પ્રચાર ન કરી શકે. હવે એક બહુ રસપ્રદ છે, તે ગોવિંદન વિરુદ્ધ ગોવિંદનનો મત વિસ્તાર છે. MV ગોવિંદન નામના સજ્જન, જે CPMના સચિવ, રાજ્ય સચિવ અને થલેરંપાના વર્તમાન MLA છે. તેઓ આ બેઠક 3 વખત જીત્યા છે, પરંતુ એકવાર 90ના દાયકામાં 2 વાર અને હવે જીત્યા છે. તો શ્રી KT ગોવિંદને કહ્યું, અરે યાર, બીજા કોઈને તક આપો. તો પછી તેમણે એ નક્કી કર્યું કે આને ટાળવા માટે તેમણે કહ્યું, ચાલો આ વખતે એક મહિલા ઉમેદવાર રાખીએ. અને તમને શું લાગે છે કે તે મહિલા ઉમેદવાર કોણ હતી? MV ગોવિંદનની પત્ની. તો સામ્યવાદીઓ હવે બની રહ્યા છે. જેમ મેં 25 વર્ષ પહેલાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આ દેશમાં ફક્ત એક જ પક્ષ છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. બાકીના મુલાયમ ટચ, સેફ્રોન ટચ છે. કદાચ સામ્યવાદીઓ એક અપવાદ હતા, પણ હવે તેઓ પતિ, પત્ની, બાળકોને વશ થઈ રહ્યા છે. તો પરિણામે શ્રી TK ગણેશન, તેઓ બળવાખોર છે અને તેમને UDFનું સમર્થન છે. છેલ્લે સુધાકરન છે, અંબલ પૂજા. તેમને શ્રી વિજયન સાથે સમસ્યા છે એવું લોકો કહે છે, તેથી તેમને ટિકિટ મળી નથી, તેથી તેઓ બળવાખોર તરીકે ઊભા છે. આ વખતે CPIમાંથી 4 લોકો બળવાખોર તરીકે ઊભા છે. હવે સવાલ એ છે કે જો તેઓ અપક્ષ તરીકે જીતે તો શું થાય? શું તેઓ વ્હીપથી બંધાયેલા છે? જો સંખ્યાબળની જરૂર પડે તો શું તેઓ CPMમાં પાછા જઈ શકે છે? તો આપણે જાણતા નથી, પણ એ કેરળના દિગ્ગજોની કહાણી છે. હવે છેવટે આ વખતની ઓપિનિયન પોલની આગાહી. જો આપણે તમામ વિશ્વસનીય ઓપિનિયન પોલને જોઈએ તો તે આના જેવું દેખાય છે. પોલનો પોલ ખૂબ જ નજીકની ટક્કરની આગાહી કરે છે. હકીકતમાં આનાથી વધુ નજીક ન હોઈ શકે. UDFને 66 બેઠકો, LDFને 65 બેઠકો અને BJPને 6 બેઠકો અને અપક્ષો અને નાના પક્ષો જેવા અન્યને 3 બેઠકો મળવાની આગાહી છે. અને કેરળમાં ઓપિનિયન પોલનો ઇતિહાસ ઘણો પ્રભાવશાળી છે. અન્ય રાજ્યોની સરખામણીમાં કેરળના ઓપિનિયન અને એક્ઝિટ પોલની સચોટતા ખૂબ ઊંચી છે. છેલ્લા 25 વર્ષોમાં 58 વિશ્વસનીય પોલસ્ટરોને જોતા 90%થી વધુ વખત સાચા વિજેતાની આગાહી કરવામાં આવી છે. તેઓ 90% વખત સાચા પડ્યા છે. હકીકતમાં 90%નો સચોટતા દર ઉત્તમ છે. સાલ છેલ્લી ટિપ્પણીઓ. ઉમા, તમે કેમ શરૂ નથી કરતા? તમારી બધી મુસાફરીઓએ તમને જે બતાવ્યું છે તેમાંથી તમને શું લાગે છે તેનો માત્ર એક સારાંશ. તો 3 મુખ્ય દાવેદારોના સૂત્રો. ભલે તમે કહો કે ભાજપ મુખ્ય દાવેદાર નથી, અહીં તેમની સ્થિતિને પ્રતિબિંબિત કરતા હોય તેવું લાગે છે. LDF કહે છે, મત્તરુંદો LDF અલ્લાડે, જેનો અર્થ છે કે અમે ખુલ્લા છીએ, બળવાખોર છીએ, અમે અહીં તમને આ સરકાર ચાલુ રાખવા માટે કહી રહ્યા છીએ. કોંગ્રેસ કહી રહી છે પુથ્થુ યુબ યાત્રા, જેનો અર્થ છે કે અમે તમારા માટે પરિવર્તન લાવી રહ્યા છીએ, જે લોકો પાસે હોવું જ જોઈએ. અને તેથી VD સતીશને સમગ્ર કેરળમાં જે યાત્રા કાઢી હતી અને તેનો પડઘો પડ્યો હતો, તે એવી વસ્તુ છે જેની સાથે તેઓ જઈ રહ્યા છે. ત્રીજો પક્ષ અલબત્ત ભાજપ છે. તેઓ કહેશે કે હવે પરિવર્તન આવવું જોઈએ. ભૂતકાળમાં જે પણ પરિવર્તન નથી આવ્યું તે હવે આવવું જોઈએ. અમે તમને તે પરિવર્તન પ્રસ્તુત કરી રહ્યા છીએ જે CPM અથવા કોંગ્રેસ તમને આપી શકતી નથી. તો આ એક ચૂંટણી છે. આ મુખ્ય તફાવતો છે વચ્ચે. મુખ્ય તફાવત વિક્ષેપ, સાતત્ય, પરિવર્તન અને વિક્ષેપ એ છે જે તેઓ લોકો પરિવર્તન ઈચ્છે છે. ખૂબ સરસ રીતે કહ્યું. તમારો સારાંશ? મને લાગે છે કે આ ચૂંટણીમાં ચાવી એ છે કે લોકો આખરે મુખ્યમંત્રી વિશે કેવો નિર્ણય લે છે. એવા લોકો છે જેમને તેઓ ગમે છે, જેમને એ વાત ગમે છે કે તેઓ એક મજબૂત માણસ છે, કે તેમણે રાજ્યમાં થોડો વિકાસ કર્યો છે, અને એવા પણ છે જેઓ તદ્દન તો તે લેફ્ટ ફ્રન્ટ માટે એક નબળાઈ છે, તે તેમની તાકાત પણ છે, અને આ મતદારો સાથે કેવી રીતે પરિણમે છે. તો તેવો જ મુખ્ય છે તમને લાગ્યું? તમારા બધા? મને એવું લાગે છે. મારો મતલબ
જે રીતે તેમણે પણ તેમને પ્રોજેક્ટ કર્યા છે તે એવું છે કે જાણે તેઓ અહીં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોય. ત્યાં બીજું કોઈ નથી, તો બધું તેમના વિશે જ છે. તો આ વખતે ચૂંટણીનો નિર્ણય તે જ કરશે મને લાગે છે. મને નથી લાગતું કે આ ચૂંટણીમાં કોઈ લહેર છે. તો પછી યુડીએફ પર પોતાની જાતને સાબિત કરવાની જવાબદારી ઘણી વધી જાય છે અને બાજે કહ્યું તેમ મુખ્યમંત્રીનો સામનો કરવાની પણ. જ્યારે અમે તેમને પૂછ્યું કે શું તમે મુખ્યમંત્રી તરીકેની તમારી બીજી ટર્મમાં શું તમે રાજકીય વ્યવહારવાદને મૂક્યો છે, શું તેને વિચારધારા પર પ્રાધાન્ય લીધું છે તમારા નિર્ણય લેવામાં, અને તેમણે કહ્યું કેરળને જે પણ વિકાસની જરૂર છે તેની સાથે પાર્ટી ઊભી રહેશે અથવા કેરળના વિકાસ સાથે જોડાઈ જશે. તો તમે તેમાંથી જે ઈચ્છો તે અર્થ કાઢી શકો છો. વિચારધારા ક્યાંથી આવે છે અને બાકી બધું ક્યાંથી આવે છે? બરાબર. હું કેટલાક લોકો સાથે વાત કરી રહ્યો હતો અને પૂછ્યું, તમે જાણો છો એવી કઈ મુખ્ય બાબતો છે જે વર્તમાન સરકાર કહી શકે કે અમે કરી છે અને તેથી અમને ફરીથી મત આપો? તેઓએ કહ્યું, રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે છેલ્લે લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો અને તે થઈ ગયો. એ પાવર કોરિડોર પર બનાવવામાં આવ્યો છે જે સુનિશ્ચિત કરે છે કે અન્ય જગ્યાએથી વીજળી આવે, અને એક ગેસ પાઇપલાઇન છે. આ નવી બાબતો છે જે આ સરકારમાં કરવામાં આવી છે. એક યોજના પણ છે, જેમ તમે જાણો છો 2020થી દરેક મહિલા માટે 2000 રૂપિયાની પેન્શન. હા, પેન્શન. દરેક પુખ્ત વયના એક પેન્શનર. હવે બીજી બાજુ વિશે શું? યુડીએફ. તમે તેમને શા માટે મત આપો? પરિવર્તન એ જૂની વાર્તા છે. ભત્રીજાવાદના કેટલાક આરોપો છે. તેમના જમાઈ શ્રી વિજયનના જમાઈ આ સચિવાલયને નિયંત્રિત કરી રહ્યા છે. આ એ પ્રકારની બાબત છે જેને નવીન પટનાયકને હરાવ્યા. ત્રીજું, સબરીમાલા પણ એક મુદ્દો છે. ભ્રષ્ટાચારનો મુદ્દો. હા, ભ્રષ્ટાચારનો મુદ્દો. સોનાને પિત્તળમાં બદલવાનો. હા. અને પછી તેઓ દરેક મહિલા અને દરેક પુરુષને પણ 3000 રૂપિયા આપી રહ્યા છે. તો જો તમે વરિષ્ઠ નાગરિક હો તો કેરળમાં આવીને વસવું સમજદારી ભર્યું છે. તો આ ફાયદા અને ગેરફાયદા છે. બરાબર. અને મને લાગે છે કે તેમણે તેનું મૂલ્યાંકન કરવું પડશે અને નક્કી કરવું પડશે કે કઈ તરફ મત આપવો, પરંતુ તે કાંટાની ટક્કર રહેવાની છે. હા. તો છેવટે તમારો પોલ ઓફ પોલ્સ યુડીએફને 66 બેઠકો અને એલડીએફને 65 બેઠકો દર્શાવે છે. શું તમે પોલ્સમાં માનો છો? હું પોલ્સમાં માનું તો છું, પોલિંગના પિતામાં હોવાના કારણે, પણ મને નથી લાગતું કે તે આટલા નજીક હશે. અને અહીંનો રેકોર્ડ 90%થી વધુ સચોટતાનો છે. હા, પણ એટલું નજીક હોવું ખૂબ મુશ્કેલ છે. શું તે એવું દર્શાવે છે કે તેઓ ખરેખર જાણતા નથી? અશક્ય. અથવા સેમ્પલિંગ સારું નથી, અથવા તમે જાણો છો પોલ્સ મહિનાઓ 2-3 અઠવાડિયા પહેલા કરવામાં આવ્યા હતા. કેવી રીતે મતદાન? આપણે મતદાનને નથી જાણતા. બરાબર. તો મને લાગે છે કે ઘણી બધી બાબતો છે જે... તો તમે પહેલાથી જ કોઈ બહાના વિચારી રહ્યા છો? હા, તે બધા જ. હું તમને અત્યારે ફક્ત એક જ કહીશ, બીજાઓ વિશે પછી કહીશ. તો પોલ્સ સાચા પણ હોઈ શકે છે, ખોટા પણ હોઈ શકે છે. તે એક ખૂબ જ સારું અવલોકન છે. કાંઈ પણ થઈ શકે છે. જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.